નમસ્કાર. અમરેલી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા પ્રચાર વિભાગ દ્વારા પત્રકારો માટે સ્નેહ મિલન અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. દેવર્ષિ નારદજીની જન્મજયંતિના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના વરિષ્ઠ તેમજ ગ્રામ્ય પત્રકારોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી. અમરેલીના અવધ હોટલ ખાતે યોજાયેલ આ સેમિનારમાં ભાવનગરના વિભાગ કાર્યવાહ વિપુલ જોશી દ્વારા પત્રકારો સાથે અર્થપૂર્ણ સંવાદ યોજાયો. કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સંચાલક અજય માઢક સહિત અનેક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી. આ પ્રસંગે દેવર્ષિ નારદજીના જીવન પરથી પ્રેરણા લઈ ધર્મ, ભક્તિ અને નારદ ભક્તિ સૂત્ર જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સાથે સાથે પત્રકારત્વમાં સરળ ભાષા, ઝીણવટભર્યું નિરીક્ષણ, સમયસર માર્ગદર્શન અને રાષ્ટ્રહિત માટે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો. નવી શિક્ષણ નીતિ, ભારતીય સંસ્કૃતિના પ્રસાર અને સમાજમાં જાગૃતિ લાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન પત્રકારોના પ્રશ્નોના જવાબો પણ આપવામાં આવ્યા. આ પ્રસંગે સંજય અગ્રાવત, પ્રણવ ભીમાણી અને હિમાંશુ ખંભોડિયા સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા. કાર્યક્રમના અંતે તમામ પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આજરોજ આપણા આદ્ય પત્રકાર જેમને હંમેશા સત્યને ઉજાગર કરવાનું કાર્ય કર્યું છે એવા નારદ મહર્ષિ દેવર્ષિ નારદજી એમની જન્મ જયંતિ નિમિત્તે અમરેલી જિલ્લાના સર્વે પત્રકાર મિત્રો નું એક સ્નેહ મિલન અવધ હોટલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચાર વિભાગ દ્વારા યોજાયું. એ તકે પધારેલા સર્વ પત્રકાર મિત્રો એમને સંઘના જે કાંઈ હાલના વિચારો અને નારદજી કઈ રીતે આદ્ય પત્રકાર સત્ય ઉજાગર કરનાર છે એમના વિશેનું બૌદ્ધિક થયું. તો એ તકે પધારેલા સૌ પત્રકાર મિત્રોનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રચાર વિભાગ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. તમામ મીડિયા કર્મીઓનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સંઘ દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણી થઈ રહી છે. શતાબ્દી વર્ષના ઘણા બધા કાર્યક્રમો આખા વર્ષના એક પછી એક. પહેલો આપણે જોયું વિજયાદશમી ઉત્સવ, પછી આપણે ઘર ઘર સંપર્ક, દરેક ઘરે. તો આપણા બધાના કાર્યક્ષેત્રમાં પણ એવા ઘણા પ્રસંગો આવતા છે કે આપણને ખબર પડે કે હા હવે આ થવાનું છે. તો સમાજને આમાંથી કેમ બહાર લાવી શકાય, એના માટેનું ચિંતન, એના માટેની તૈયારી એ નારદજી એના જીવનમાંથી રિપોર્ટિંગ કરી આપણને ખબર છે. પણ જે સજ્જન લોકો છે એને સાચી દિશા આપવી, એને સાચા સમાજના રચનાત્મક માર્ગે લઈ જવા, એ પણ એક પત્રકારનો ધર્મ છે. ભવ્ય હોટલની અંદર જઈને કોઈ કાર્યક્રમ રિપોર્ટિંગ કરતા હોય, બંનેમાં જવાથી મનસ્થિતિ ઘણી બદલી જતી. પણ દેવર્ષિ નારદ બધા પ્રકારની જગ્યાઓ જઈને પણ એમનું મન એક જ જગ્યાએ રહેતું, એ હતું નારાયણ. રિપોર્ટિંગ કરી આપણને ખબર છે. પણ જે સજ્જન લોકો છે એને સાચી દિશા આપવી, એને સાચા સમાજના રચનાત્મક માર્ગે લઈ જવા, એ પણ એક પત્રકારનો ધર્મ છે. નારદજી એ સભા પર્વની અંદર જાય છે અને યુધિષ્ઠિરની સામે 5 પ્રકારની અલગ અલગ સભાઓનું વર્ણન કરે છે. યમની સભા, ઇન્દ્રની સભા, વરુણની સભા, એવી અલગ અલગ સભાઓ કેવી છે આખા વિશ્વમાં, બધી સભાઓમાં જઈ આવેલા છે, કેવી ભવ્ય છે એનું વાત. તો યુધિષ્ઠિરને પૂછે કે મારા પિતાજી પાંડુ રાજા આમાંથી કઈ સભામાં છે? તો કે એકેય સભામાં નથી. કેમ નથી? તો કે એના જીવન દરમિયાન એને રાજસૂય યજ્ઞ નથી કર્યો. મીડિયા તરીકે, મીડિયાના પ્રતિનિધિ તરીકે અમે હોઈએ, હાજર હોઈએ, ત્યાં બેઠા હોઈએ, પણ આ સત્ય અમારા સુધી પહોંચતું ન હોય એવું પણ ક્યારેક બનતું. એટલે ઘણી વખત આવી જ કોઈ પ્રવૃત્તિઓ, સારી પ્રવૃત્તિઓ, સંઘના સારા વિચારો, હું તો જો કે કોલેજ કાળથી 1997ની અંદર 7 ગામોના ક્લસ્ટર અને ઘર ઘર અભિયાન જ્યારે હતું, એ અભિયાનનો સાક્ષી ત્યારથી સંઘના વિચારો સાથે સંકળાયેલો છું. પણ સંઘની સારી વાતો પણ
જો મીડિયા સુધી પહોંચે, આ માધ્યમથી પહોંચે, આપણા સંબંધો વધારે ગાઢ બને, એ સંબંધો આગળ જઈ અને કઈ રીતે સમાજને સારા વિચારો આપી શકાય, એવી પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન 2-4 વખત થવી જોઈએ. વર્ષમાં 1 વખત મળ્યા, ગયા વર્ષે આપણે મળ્યા અને છૂટા પડ્યા. આમ તો જો કે ઘણી વખત, લગભગ વર્ષમાં 12 વખત હું વ્યક્તિગત મળું છું, પણ મીડિયાના તમામ મિત્રો મળે. આ વિચારોને લોકો સુધી પહોંચાડવામાં જ્યાં કંઈક જરૂર પડે ત્યાં બધા લોકો સાથે રહે, એવી પણ આ મીડિયા જગત વતી હું આપને ખાતરી આપું છું અને વારંવાર મળીએ એવી અપેક્ષા સાથે અસ્તુ.